ચલો જુઓ, અહીંયા આપણે અભ્યાસ કરીશું હવે પ્રકરણ 9માં આગળનો મુદ્દો. આપણે ચેપ્ટર નંબર 9માં જે કરી ગયા તે સજીવમાં આવેલા વિવિધ પ્રકારના અણુઓ, એ અણુઓને કઈ રીતે કાર્બનિક સંયોજનો વગેરેને કઈ રીતે છૂટા પાડવા તથા એ છૂટા પડેલા એ કાર્બનિક સંયોજનો વગેરે છે તો તે કાર્બનિક સંયોજનો વગેરે જે છૂટા પડે છે તેમાંથી કાર્બનિક અકાર્બનિક ઘટકો વગેરેનો અભ્યાસ, એવું જે કહ્યું હતું તે. જેમાંનો પહેલો અભ્યાસ આપણે કરી ગયા જેનું નામ છે એમિનો એસિડ. એમિનો એસિડ નામના અણુઓનો અભ્યાસ આપણે કરી ગયા. હવે જુઓ, અહીંયા જે છે તે આગળનો અભ્યાસ કરીશું એ તમારા પુસ્તકમાં જુઓ, પેજ નંબર 144 પર. સામાન્ય રીતે લિપિડ એટલે કે હવે લિપિડના ઘટકોનો અભ્યાસ કરીશું. આ જે આપણે એમિનો એસિડનો અભ્યાસ કર્યો હતો તે પ્રોટીન હતો. હવેનો અભ્યાસ જે છે તે કોના સંબંધમાં છે? લિપિડના સંબંધમાં છે. લિપિડ આપણે જે સામાન્ય શબ્દમાં કહીએ જેને આપણે તેલ કહીએ છીએ, એ તેલવાળા દ્રવ્યના સંદર્ભમાં છે. તો શું સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય, આપણને ખબર છે લિપિડ તેલી દ્રવ્ય મીણ વગેરે પાણીમાં કેવું છે? અદ્રાવ્ય. તો શું કહીશું? તે પાણીમાં કેવા? અદ્રાવ્ય, એટલે ઓગળી જતા નથી, પાણીમાં અદ્રાવ્ય. તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે, તે લિપિડ સ્વરૂપ નહીં, અને તે શું હોઈ શકે? સામાન્ય એસિડ. આપણે હમણાં લઈએ ફેટી એસિડ કોને કહેવાય? એ લિપિડ આખું જટિલ નહીં પણ તો એકદમ સળ અણુ તરીકે ફેટી એસિડ હોઈ શકે. એ ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે જે આર સમૂહ સાથે જોડાયેલો હોય છે. બોલો, ફેટી એસિડની રચના સરળ લિપિડ, તેમાં શું હોય છે? એક કાર્બો આ કાર્બોક્સિલ સમૂહ એટલે COOH, એસિડિક સમૂહ. ફેટી એસિડ એટલે તો કહેવાય છે તેને. આ જે ફેટી એસિડ છે તેમાં COOH આવેલો છે. આ જે COH પ્રકારનું જે ફેટી એસિડનું સ્વરૂપ છે એક કાર્બોક્સિલિક એસિડ સ્વરૂપ એની અંદર હાજર છે. બોલો, આ જે ફેટી એસિડ છે તે કાર્બોક્સિલિક એસિડ, તેની સાથે શું છે? એક શું જોડાયેલો છે? આર સમૂહ જોડાયેલો છે. બોલો, શું જોડાયેલું છે? આર સમૂહ જોડાયેલો છે. જે આર સમૂહ મિથાઇલ CH3 અથવા ઇથાઇલ C2H5 અથવા ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ એક કાર્બનથી 19 કાર્બન સુધી હોય છે. બોલો, કયા કયા હોય છે? તો પહેલો બોલો, આ આર સમૂહમાં શું હોઈ શકે? તો બોલો, પહેલું શું કીધું? મિથાઇલ. મિથાઇલ, મિથેન. મિથેન એટલે એક કાર્બન. એક કાર્બનની સાથે એની સંયોજકતા 4, તો 4 હાઇડ્રોજન આવે, પણ તો અહીંયા CH3 કહીશું. કેમ CH3 કહીશું? તો આ જે COH આવ્યો ને, તો COH ની સાથે જોડાણ કરે. આ છે ને કાર્બનનો આ બંધ ને આ બંધ બંને કોમન છે. એટલે જો આને હું લખવા માંગુ આ COH ના સમૂહને, તો આમ રિવર્સમાં લખવું પડે, COOH. આમ હતું, તેને બદલે આ. તો આનો આ બંધ, આ બંધ ને આ બંધ એક જ છે, એટલે CH3. તો આ કાર્બનની 4 સંયોજકતા 3 હાઇડ્રોજનથી પૂરી થઈ અને ચોથી આ કાર્બનથી પૂરી થઈ. ને આના વિશે તો આપણે જાણીએ છીએ, આ તો C ડબલ બોન્ડ O અને OH. તો આમ જે આ એક સમૂહ આવ્યો COH ની સાથે કાર્બોક્સિલ સમૂહ સાથે, તેનું નામ શું? મિથાઇલ. આ મિથાઇલ હોઈ શકે છે. ચલો, એ જે સમૂહ મિથાઇલ CH3 અથવા 2 કાર્બન વાળું સ્વરૂપ, 2 કાર્બન વાળા એટલે 2 કાર્બન એટલે અહીંયા, એટલે એને છે લખાય C2. ચલો, આની કેટલી સંયોજકતા બાકી? 3. તો બોલો, આ સાઈડે આવશે H3. આની કેટલી સંયોજકતા બાકી? 3. તો 3 ને 3 કેટલા આવે? 6. પણ તું ખ્યાલ રાખવાનો કે અહીંયા જે છે આ 3 હાઇડ્રોજન, ચલો દોરીને બતાવી દઉં, આ 3 હાઇડ્રોજન, અહીંયા તમે બીજા 3 હાઇડ્રોજન વિચારો છો, પરંતુ હમણાં કીધું તે રીતે આ COH સમૂહ તો આવે જ. તો આ જે છે તેની સાથે COH સમૂહ. તો બોલો, કેટલા કાર્બન થયા? 1 અને 2 એટલે C2. હાઇડ્રોજન કેટલા થયા? 1 2 3 4 ને 5 એટલે C2H5.
તો એ મિથાઇલ પછીનો આ જે આખો જે છે તેને કહેવાય ઇથાઇલ. તો બોલો શું લખેલું છે? ઇથાઇલ. મિથાઇલ પછી આવે છે ઇથાઇલ સમૂહ. તો બોલો એ કાર્બોક્સિલ સમૂહ સાથે મિથાઇલ હોઈ શકે, એ કાર્બોક્સિલ સમૂહ સાથે ઇથાઇલ હોઈ શકે, અથવા ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ હોય. ઉચ્ચ સંખ્યાવાળા અથવા ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ. બોલો ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ કેટલા છે લખીને આપેલા છે. 1 કાર્બન થી 19 કાર્બન. અહીંયા કેટલાક લખું છું. 1 કાર્બન થી 19 કાર્બન વાળા CH2 સમૂહ હોય. કઈ રીતે જોઈએ આપણે? બોલો આ 1 કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન, છઠ્ઠો કાર્બન, સાતમો કાર્બન એવો. તો આ છેડાનો છે તેમાં 1 2 3 4 સંયોજકતા પૂરી કરવા માટેના 3 હાઇડ્રોજન, તો આને લખાય CH3. વચ્ચેમાં અહીંયાથી 2 સંયોજકતા પૂરી થઈ ઉપર અને નીચેની એટલે આને લખાય CH2. અહીંયા 1 અને 1 એટલે 2 એટલે CH2. અહીંયા પણ એ છે પ્રમાણે CH2. અહીંયા પણ 1 અને 1 એટલે 2 થઈ ગઈ, 2 બાકી એટલે CH2. અહીંયા 1 અને 1 એટલે 2 એટલે ઉપર નીચે 2 બાકી એટલે CH2. અહીંયા 1 અને 1 ઉપર ને નીચે CH2. તો તમને પ્રશ્ન આવે અહીંયા, તો અહીંયા આવી જશે ને COOH. બોલો મેં અહીંયા 1 2 3 4 5 6 7 કાર્બન વાળું બતાવ્યું. આવા કેટલા કાર્બન હોઈ શકે? 19 કાર્બન હોઈ શકે. તો આમ ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ પણ આની સાથે સંકળાયેલા હોઈ શકે. ટૂંકમાં તેની સાથે કોણ હોય? કાર્બોક્સિલ સમૂહ, અને આવું ગમે તે હોય. 1 કાર્બન વાળું, 2 કાર્બન વાળું, 19 કાર્બન સુધી. ઉદાહરણ તરીકે પામિટિક એસિડમાં કાર્બોક્સિલ સમૂહ સાથે 16 કાર્બન. બોલો એનું ઉદાહરણ છે. બોલો કયું છે? પામિટિક એસિડ. બોલો પામિટિક એસિડમાં કેટલા કાર્બન છે? 16 કાર્બન. બોલો ખ્યાલ આવ્યો ને કઈ રીતે? CH3 CH2 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 એવું છે ને કરતા કરતા 16 કાર્બન ને પછી COH. એરિકિડોનિક એસિડ. એરેકિડોનિક એસિડ. બીજું છે એરેકિડોનિક એસિડ. બોલો આ એરેકિડોનિક એસિડ માં કાર્બોક્સિલ સમૂહ સાથે 20 કાર્બન પરમાણુ. કેટલા? કાર્બોક્સિલ સાથે 20 કાર્બન. કાર્બોક્સિલ સમૂહ સાથે તેની સાથે ફેટી એસિડ સંતૃપ્ત દ્વિબંધ વગરના કે અસંતૃપ્ત એક કે વધુ દ્વિબંધ વગેરે પણ હોઈ શકે. બોલો હવે અહીંયાથી આપણે લઈએ તો બોલો આની અંદર બીજો પ્રકાર સંખ્યાના આધારે થયો. બોલો કયા દ્વિબંધ વગરના હોય તો તેને સંતૃપ્ત કહેવાય? સંતૃપ્ત ફેટી એસિડ. આપણે હમણાં દર્શાવ્યા તે દ્વિબંધ વગરના સંતૃપ્ત હતા. બોલો આ બીજો છે પ્રકાર. કયા? દ્વિબંધ વાળા. દ્વિબંધ વાળા તો બોલો તેને શું કહેવાય? અસંતૃપ્ત. દોરું છું અહીંયા તો ખ્યાલ આવશે. અસંતૃપ્ત ફેટી એસિડ. બોલો સંતૃપ્ત ફેટી એસિડ. બોલો સંતૃપ્ત ફેટી એસિડમાં શું છે? તો સંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બન 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 આમ આવેલા છે. બોલો આ જે કાર્બન 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 છે તો બોલો તેની સાથે શું છે? એક એક બંધ જ છે. તો બોલો આ ઉપર નીચે એટલે CH2 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 CH3 છેડા પર 3 એટલે CH3. અહીંયા તો આપણને ખબર છે COH. તો અહીંયા બધા એક એક બંધ છે તો આને સંતૃપ્ત કહેવાય. બોલો અહીંયાથી હું લખું તો બોલો અહીંયાથી આ કાર્બન. બરોબર ધ્યાન આપજો. કાર્બન 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 અહીંયાથી તો જે હોય છે તે COH. હવે ધ્યાન આપો અહીંયા ઉપર નીચે ગણીને CH2 ને અહીંયા COH આ તો હતો જ. તો તે બોલો અહીંયા શું છે? તો અહીંયા માની લો આ એક H છે, નીચેનો H નથી. આની પાસે પણ H છે, નીચેનો H નથી. અહીંયા ઉપર નીચેના 2 છે, અહીંયા ઉપર નીચેના 2 છે. આ છેડા તો ત્યાં 3 આવશે. તો બોલો અહીંયા શું થઈ ગયું? આની કેટલી સંયોજકતા પૂરી થઈ? 1 2 ને 3. આની કેટલી પૂરી થઈ? આ કાર્બન 1 2 ને 3. તો બંનેની વચ્ચે એક એક ખૂટે છે તો તે દ્વિબંધ દર્શાવી દઈએ. તો આને કહેવાય અસંતૃપ્ત ફેટી એસિડ. તો બોલો આના પરથી ખ્યાલ આવવો જોઈએ કે સંતૃપ્ત ફેટી એસિડ કેવા હોય છે? દ્વિબંધ વગરના. ને બોલો અસંતૃપ્ત ફેટી એસિડ કેવા હોય છે?
તો એક કે એકથી વધુ, એક કે એકથી વધુ દ્વિબંધ, એકથી વધુ દ્વિબંધ ધરાવતા હોય છે. બરોબર ધ્યાન આપીને સમજો. લિપિડ પાણીમાં અદ્રાવ્ય, સામાન્ય રીતે ફેટી એસિડ, તો ફેટી એસિડમાં કાર્બોક્સિલ સમૂહ હોય અને આર સમૂહ હોય. આર સમૂહમાં CH3 મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ CH2H5 હોઈ શકે, અથવા ઉચ્ચ સંખ્યાવાળા 19 કાર્બન સુધી હોઈ શકે. જેમ કે પામિટિક એસિડમાં 16 કાર્બન અને એરેકિડોનિક એસિડમાં 20 કાર્બન. પરંતુ એનાથી વગર એ સંતૃપ્ત ફેટી એસિડ હોય છે, એટલે દ્વિબંધ વગરના હોય છે. કેટલીક વખત તેઓ અસંતૃપ્ત હોય છે, એટલે કે દ્વિબંધ હોય છે, એકથી વધુ હોય છે. બોલો અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ. બધા દ્વિબંધ છે એટલે નવો હાઇડ્રોજન, હમણાં તફાવત લખજો, તેમાં નવો હાઇડ્રોજન ઉમેરી શકાતો નથી, એટલે કે પ્રકૃતિ નવા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા નથી. બીજા નવા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા નથી, ઉમેરાતો નથી. દોરું છું અહીંયા ખ્યાલ આવશે. પ્રક્રિયા કરતા નથી તો અસંતૃપમાં શું આવશે? તેઓ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે. હાઇડ્રોજન સાથે કે હેલોજન, હેલોજન એટલે ક્લોરીન, બ્રોમીન, આયોડીન વગેરેને હેલોજન કહેવાય. હેલોજન સાથે પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા કરે અને સંતૃપ બને અને સંતૃપમાં ફેરવાય છે. સમજાવું છું. સંતૃપ. સંતૃપમાં બધા કાર્બન કાર્બન, અહીંયા CH3, અહીંયા કીધું તે રીતે CH2, આનો CH2, આ CH2, આ CH2, આ COOH. તો બોલો બધાની સંયોજકતા પૂરેપૂરી થઈ ગઈ છે. તો નવો હાઇડ્રોજન ક્યાંય ન ઉમેરી શકાય. જ્યારે બોલો અહીંયા આ જે પ્રકાર છે, તો બોલો તેની અંદર તરત ખ્યાલ આવવો જોઈએ. બોલો શું થયું? આ COH થી અંત આવ્યો. અહીંયા ઉપર નીચે હાઇડ્રોજન છે એટલે CH2, આની પાસે ઉપર જ છે એટલે CH, આની પાસે પણ ઉપર છે એટલે CH, એટલે આ દ્વિબંધ. આ બધા CH2 ને છેડાવાળો જે બન્યો તે કયો બન્યો? CH3. તો બોલો શું થયું? હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરું તો આ હાઇડ્રોજન, આ દ્વિબંધ દૂર થાય ને અહીંયા H2 માનો એક હાઇડ્રોજન, એક અહીંયા ને બીજો એક અહીંયા. કેમ? કોની સાથે પ્રક્રિયા કરી? H2 એટલે બે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી. તો અહીંયા CH હતો, ત્યાં એક હાઇડ્રોજન ઉમેરાઈ ગયો, અહીંયા CH હતો, એક હાઇડ્રોજન ઉમેરાઈ ગયો. તો વચ્ચેનો દ્વિબંધ દૂર થઈ ગયો, કારણ કે જરૂર જેટલા હાઇડ્રોજન આવી ગયા. હાઇડ્રોજનને બદલે બોલો ફરી પાછું અહીંયા લખું છું. આ CH ડબલ બોન્ડ CH હતું, ક્લોરીનની સાથે પ્રક્રિયા થાય Cl2 એટલે બે ક્લોરીન. તો અહીંયા જે રીતે હાઇડ્રોજન ઉમેરાતો તો અહીંયા ક્લોરીન ઉમેરાઈ જશે અને આ દ્વિબંધ ખુલી જશે. એવી જ રીતે માની લો કે બ્રોમિન સાથે પ્રક્રિયા થાય, Br2 એટલે બે બ્રોમિન સાથે. તો એક બ્રોમિન અહીંયા પ્રક્રિયા કરે ને એક બ્રોમિન અહીંયા પ્રક્રિયા કરે તો આ દ્વિબંધ ખુલી જાય, કારણ કે બધી સંતૃપ્તતા થઈ ગઈ. આયોડીન સાથે પ્રક્રિયા હોય તો પણ એ છે, આયોડીન એટલે I2 એટલે બે આયોડીન, એક આયોડીન અહીંયા ઉમેરાય, એક આયોડીન અહીંયા ઉમેરાય ને આ દ્વિબંધ ખુલી જાય. તો શું કીધું? અસંતૃપ્ત તેઓ હાઇડ્રોજન્સ કે હેલોજન સાથે પ્રક્રિયા કરે છે અને સંતૃપ્ત ફેટી એસિડમાં ફેરવાય છે. સંતૃપ્ત એવું પ્રક્રિયા કરતા જ નથી, કારણ કે પહેલેથી જ તે સંતૃપ્ત છે. બીજો સાદો લિપિડ ગ્લિસરોલ હોય છે. બોલો બીજો સાદો લિપિડ કયો હોઈ શકે? ગ્લિસરોલ. તો પહેલા તમે આટલું લખી લો ઝડપથી.
ચલો જુઓ, હવે જુઓ આ સંતૃપ અને અસંતૃપ ફેટી એસિડ વાળા લિપિડ થયા. લિપિડ ઘણો મોટો છે. ઘી પણ લિપિડ છે, તેલ પણ લિપિડ છે, અરે ઘણા બધા લિપિડ છે. મીણ પણ લિપિડ છે. મધપૂડાનું જે મીણ આવે છે ને, ઉપરનો મધપૂડાનો મધપૂડો બનેલો હોય છે, અંદરનું મધ નહીં, જે તે પણ લિપિડ છે. આપણા શરીરમાં ઘણા બધા લિપિડ છે. ખ્યાલ આવે છે? દિવેલ પણ લિપિડ છે, કોપરેલ પણ લિપિડ છે, સિંગતેલ પણ લિપિડ છે. આપણા પ્રાણીઓના શરીરમાં રહેલી ચરબી પણ લિપિડ છે. વનસ્પતિમાં તમે સમજશો આગળના પ્રકરણમાં ક્યુટિકલનું આવરણ હોય છે, રક્ષણાત્મક આવરણ, તે પણ લિપિડ છે. હવે એ લિપિડમાં આપણે અહીંયા માત્ર એક કાર્બોક્સિલ સમૂહ ધરાવે છે તેવા ફેટી એસિડને સમજીએ છીએ. એક કાર્બોક્સિલ સમૂહની સાથે આરમાં એક જ આવું હોય, અથવા 2 કાર્બન વાળા હોય, અથવા 19 કાર્બન સુધી હોય. 16 કાર્બન વાળું પામિટિક એસિડ, 20 કાર્બન વાળો એરેકિડોનિક એસિડ. એ સિવાય આટલી સંખ્યા પ્રમાણે તો થઈ ગયું. સંખ્યામાં હવે બંધ પ્રમાણે વિચારીએ. જો તેમાં દ્વિબંધ વગરના હોય તો સંતૃપ કહેવાય. એક કે એક સાથે વધુ દ્વિબંધ હોય તો અસંતૃપ કહેવાય. આપણે એક બીજો મુદ્દો યાદ રાખવાનો કે દ્વિબંધ વગરના છે તેમાં હાઇડ્રોજન ન ઉમેરાય, કારણ કે એની બધી સંયોજકતા પૂરી છે. એક કે એકથી વધુ દ્વિબંધ વાળા છે તેમાં હાઇડ્રોજન કે હેલોજન પ્રક્રિયા કરે, તો પ્રક્રિયા કરીને ઉમેરાય તો તે અસંતૃપમાંથી કેવા બની જાય? સંતૃપ બની જાય. હવે અહીંયા આ જે છે તેના રાસાયણિક સ્વરૂપ પછી આપણે જોઈએ છીએ, પણ તો એના જે પહેલા બોલો, બીજો સાદો લિપિડ કયો? ગ્લિસરોલ. બીજો સાદો લિપિડ ગ્લિસરોલ છે. તો અહીંયા સુધી હતું. હવે જો અહીંયા બીજો સાદો લિપિડ બોલો કયો છે? ગ્લિસરોલ. બીજો સાદો લિપિડ ગ્લિસરોલ છે, જે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. શું છે? ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. શું છે તે? ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. બોલો ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. પ્રોપેન એટલે કયા? ઇથેન, મિથેન, પ્રોપેન એટલે 3 કાર્બન વાળું. 1 કાર્બન વાળું હોય તો મિથાઇલ, 2 કાર્બન વાળું હોય તો ઇથાઇલ, એટલે મિથેન. CH4 હોય તો મિથેન. અહીંયા તો એક જોડાણથી એક ઘટે છે એટલે મિથાઇલ કીધું. અહીંયા એક ઘટે છે, એક હાઇડ્રોજન ઘટે છે, નહીં તો C2H6 થઈ જાત તો તેને શું કીધું? ઇથાઇલ કીધું. વાસ્તવમાં મિથેન, ઇથેન ને 3 કાર્બન વાળું હોય તો પ્રોપેન. મિથેન, ઇથેન, પ્રોપેન. તો અહીંયા શું કીધું? ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. બોલો ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન એટલે કેટલા કાર્બન? ક્રમમાં બોલવાનું. પહેલો આવે તો મિથેન, બીજો આવે તો ઇથેન, ત્રીજો આવે તો પ્રોપેન. ચલો બોલો, આપ ખબર હોવી જોઈએ કેટલા કાર્બન, એક સાથે કેટલા હાઇડ્રોજન? 1, 2 ને 3. કારણ કે અહીંયાથી એક સંયોજકતા પૂરી થઈ ગઈ એટલે 3. અહીંયા આની સાથે ને આની સાથે 1 અને 1 બુડ પૂરી થઈ ગઈ તો ઉપર નીચે એટલે આ 2. બોલો અહીંયાની આની આ થઈ ગઈ. ચલો અહીંયાની આની 1 પૂરી થઈ ગઈ તો છેડા પર અહીંયા 3. બરોબર છે. હવે શું થયું? આ પ્રોપેન થઈ ગયું, તેમાં ટ્રાયહાઇડ્રોક્સી, હાઇડ્રોક્સી એટલે OH. તો આ H ના સ્થાને બોલો શું બની ગયું? OH આવી ગયો. આ H ના સ્થાને શું આવી ગયો? OH આવી ગયો. આ H ના સ્થાને શું આવી ગયો? OH આવી ગયો. બોલો આનો અર્થ શું થયું? 3 કાર્બન વાળું સ્વરૂપ એટલે મિથેન, ઇથેન, પ્રોપેન. અને તેમાં શું છે? એ પ્રોપેન તો થઈ ગયું આટલું. કેટલા OH એટલે હાઇડ્રોક્સી છે? 1, 2, 3. તો ટ્રાયહાઇડ્રોક્સી. એનું રાસાયણિક નામ થયું ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન ને લિપિડ તરીકે નામ થયું ગ્લિસરોલ. તો બોલો તે શું છે? ટ્રાયહાઇડ્રોક્સી સાદા લિપિડ ગ્લિસરોલ છે. ખ્યાલ આવી ગયો? તો બોલો એક સાદું લિપિડ કોણ છે? સાદામાં સાદું સ્વરૂપ ફેટી એસિડ, જેમાં COH સમૂહ સાથે આ ગમે તે હોઈ શકે. બીજો કયો? ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. આ ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેનને બીજી રીતે પણ લખી શકાય. કઈ રીતે લખી શકાય? તો બોલો આમ આડા 3 કાર્બન લખ્યા છે તો ઊભા લખીએ. બોલો ઊભા લખીએ તો ખ્યાલ આવી જો જોઈએ. 1, 2, 3 હાઇડ્રોજન. તો બોલો આ શું લખાય? CH3. અહીંયા આજુબાજુ 2 સંયોજકતા એટલે આને લખાય CH2.
અહીંયા બોલો કેટલા 1 2 ને 3 તો આને લખાય CH3 એ જ થયું જુઓ અહીંયા H હતો એટલે CH3 હતું વચ્ચે ઉપર નીચે H એટલે CH2 હતું અહીંયા 3 હતા એટલે CH3 હતું એને એ જ થયું ચલો પરંતુ 3 હાઇડ્રોજન એટલે હાઇડ્રોક્સી સમૂહ તો એક હાઇડ્રોક્સી આવ્યો તો એક હાઇડ્રોજન ઘટ્યો એટલે CH2 અહીંયાથી પણ એક OH હાઇડ્રોક્સી આવ્યો તો એક હાઇડ્રોજન ઘટ્યો એટલે 2 ને બદલે થઈ ગયો 1 એટલે CH અહીંયા પણ OH આવ્યો એક તો અહીંયાથી એક ઘટ્યો જો થઈ ગયું ને CH2OH CH2OH વચ્ચે CHOH હા CH2OH તો આ સાદા લિપિડ થયા સરળમાં સરળ કોઈ જટિલતા નહીં સીધે સીધા સમૂહ ને સમૂહ હાજર હવે જો અહીંયાથી એને આગળ આપણે સમજીએ બરોબર ધ્યાન આપજો જે વિદ્યાર્થીઓને આ બધું આવડે તેને બધું જ આવડી જાય પરંતુ જેને આ સ્વરૂપમાં જ ગોટાળા પડતા હોય તો શું થાય આગળનું સ્વરૂપ સમજવામાં તકલીફ પડે બરોબર ધ્યાન આપજો હવે ફરીથી આગળ ઘણા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે બોલો આપણે પહેલા લીધું બોલો તેની અંદર શું હતું ક્યાં તો ફેટી એસિડ હતો ક્યાં તો ગ્લિસરોલ હતો હવે આપણે શું લઈએ છીએ ગ્લિસરોલ પણ હોય અને ફેટી એસિડ પણ હોય બોલો પહેલા સાદા લિપિડ હતા હવે ઘણા લિપિડ એવા છે ઘણા લિપિડ બોલો જેમાં શું છે ગ્લિસરોલ વત્તા ફેટી એસિડ બેઉ હાજર અને બન્યું લિપિડ તો બોલો માત્ર ગ્લિસરોલ હોત હમણાં લઈ ગયા ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન તો એ પણ લિપિડ છે ને વિવિધ ફેટી એસિડ લઈ ગયા તે પણ લિપિડ છે તો એક લિપિડ બીજા લિપિડ સાથે પ્રક્રિયા કરશે તો નિપજ બનશે તે પણ લિપિડ હશે આ હોય તો સાદા લિપિડ આ જ માત્ર હોય તો સાદા લિપિડ આ બંને જોડાઈ જાય તો લિપિડનું થોડું જટિલ સ્વરૂપ અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત હોય છે એ પ્રક્રિયાને કહેવાય એસ્ટરી શું કહેવાય આમાં શું હોય છે ફેટી એસિડ કોની સાથે પ્રક્રિયા કરે છે ગ્લિસરોલ સાથે તો ફેટી એસિડ ગ્લિસરોલ સાથે પ્રક્રિયા કરે એ પ્રક્રિયાને કહેવાય એસ્ટરીકૃત એસ્ટરીફિકેશનની પ્રક્રિયા તે એસ્ટરીકૃત હોય છે અને આ પ્રક્રિયામાં જે બંનેની વચ્ચે બંધ રચાય છે તે બંધને એસ્ટર બંધ કહે છે કયો બંધ કહે છે એસ્ટર બંધ યાદ રાખજો ત્યારે તે મોનોગ્લિસરાઇડ ડાયગ્લિસરાઇડ તથા ટ્રાયગ્લિસરાઇડ હોય પ્રક્રિયા કરે તો બોલો શું બને એસ્ટર બંધથી આ પ્રક્રિયા કરી એસ્ટરીકૃત થાય તો બોલો કયા કયા બની શકે મોનોગ્લિસરાઇડ એક વાળું હોય તો મોનોગ્લિસરાઇડ બે વાળું હોય તો ડાયગ્લિસરાઇડ હવે તમને થાય કે સર આ શું છે હમણાં સમજાવી દઉં છું અને 3 વાળું હોય તો ટ્રાયગ્લિસરાઇડ સમજો અહીંયા ગ્લિસરોલ સાથે કોણે પ્રક્રિયા કરી ફેટી એસિડે એક ગ્લિસરોલ ફેટી એસિડની પ્રક્રિયા થઈ કઈ પ્રક્રિયા કહેવાય એસ્ટરીકૃત પ્રક્રિયા એસ્ટરીફિકેશનની પ્રક્રિયા એસ્ટરીકૃત થયું તો બંધને શું કહેવાય તે જોડાણમાં બંધ રચાય આ અને આની વચ્ચે જોડાણ બંધ રચાય તેનું નામ એસ્ટર બંધ તે વખતે શું બને મોનોગ્લિસરાઇડ ડાયગ્લિસરાઇડ ટ્રાયગ્લિસરાઇડ બરોબર ધ્યાન આપજો તેઓના ગલનબિંદુના આધારે મેદ કે તેલ કહેવાય બોલો ગલનબિંદુના આધારે તાપમાનના આધારે શું કહેવાય મેદ અથવા તેલ બોલો સામાન્ય તાપમાને ગલનબિંદુ હોય અને પ્રવાહી રહે સામાન્ય તાપમાને તો તે તેલ આપણા ઘરમાં તેલ પ્રવાહી હોય છે ને સામાન્ય તાપમાને તે ઘન હોય બોલો સામાન્ય તાપમાને તે ઘન સ્વરૂપના હોય તો તે મેદ કહેવાય ચરબી વગેરે કહેવાય ઘી વગેરે તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતા નીચું હોય છે તલનું તેલ સિંગ તેલ જે કંઈ કેવું હોય તો બોલો અહીંયાથી શું કહેવાય તેલમાં ગલનબિંદુ કેવું અપેક્ષા કરતા ઓછું ગલનબિંદુ અપેક્ષા કરતા નીચું
બરોબર છે. તેથી તે શિયાળામાં પણ તેલ સ્વરૂપે જ રહે છે, એટલે કે નીચું તાપમાન જાય તો પણ શિયાળામાં તેલ જ હોય. શિયાળામાં તેલ એટલે કે પ્રવાહી, તેલ એ પ્રવાહી છે ને પ્રવાહી જ રહે. બરોબર ધ્યાન આપજો. શું તમે બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો છો? કરી શકીએ છીએ. ઘી, મીણ વગેરે. તો બોલો અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ. આ મેદ, મેદ જે ઘન સ્વરૂપનો છે તો બોલો શું કહેવાય? ગલન બિંદુ. અપેક્ષા કરતા, ગલન બિંદુ અપેક્ષા કરતા ઊંચું હોય છે. ને શિયાળામાં ઘન સ્વરૂપ બને છે, જામી જાય છે. એટલે નીચા તાપમાને જામી જાય છે. શિયાળાનો અર્થ નીચું તાપમાન, પછી ફ્રીજ હોય ગમે તે હોય. શું તમે બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો છો? તો કહેવાનું હા કરી શકીએ છીએ. શેના આધારે? સામાન્ય તાપમાને ઘન હોય. હાઇલાઇટ કરો. બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો છો તેને, અને બાજુમાં લખો સામાન્ય તાપમાને ઘન હોય છે. કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે છે તો તેને ફોસ્ફોલિપિડ કહેવાય. આટલું તો હોય. આમાં વધારાનું કંઈક આવી ગયું. બોલો. સાદા લિપિડ તરીકે માત્ર ફેટી એસિડ હોય અને તેમાં ફોસ્ફેટ જોડાઈ જાય, અથવા ગ્લિસરોલ હોય અને ફેટી એસિડ જોડાઈ જાય, અથવા ગ્લિસરોલ અને ફેટી એસિડ બેવું હોય અને ફોસ્ફેટ જોડાઈ જાય. સમજો શું હોઈ શકે? આપણે પહેલા લઈ ગયા ફેટી એસિડ, તો એ ફેટી એસિડ તો છે પરંતુ તેમાં ફોસ્ફેટ જોડાય. પછી લઈ ગયા સાદા લિપિડનું બીજું સ્વરૂપ ગ્લિસરોલ, ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. એ તો હોય પરંતુ તેમાં ફોસ્ફેટ જોડાય. અથવા હમણાં આપણે લઈ ગયા આ બેની પ્રક્રિયા થાય. આ બેની પ્રક્રિયા એસ્ટરી બંધથી થાય તો મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ, ટ્રાયગ્લિસરાઇડ બને. તો બોલો તેની અંદર શું કહેવાય? ગ્લિસરોલ હોય, ફેટી એસિડ હોય અને સાથે સાથે ફોસ્ફેટ હોય. આ બધું આવી જાય તો એમાં શું થાય? તે ફોસ્ફરીકૃત થઈ જાય. ફોસ્ફરીકૃત થાય તો ફોસ્ફેટ વાળું લિપિડ બને, એટલે એને કહેવાય ફોસ્ફોલિપિડ. શું કહેવાય તેને? ફોસ્ફોલિપિડ. જે કોષ રસપટલમાં જોવા મળે છે. આવા ફોસ્ફોલિપિડ બોલો ક્યાં હોય છે? આપણા કોષના કોષ રસપટલ આપણે લઈ ગયા છીએ પ્રકરણ નંબર 8 માં. દ્વિસ્તરીય લિપિડ, ફોસ્ફોલિપિડ આવું હોય. તેની અંદર ગ્લિસરોલ, ફેટી એસિડ અને ફોસ્ફેટ વાળું હોય. ઘણા વિદ્યાર્થીઓ બહુ ગૂંચવાય. નોટ લઈને બેસવાનું અને એક એક સ્ટેપ લખવાનું. બોલો લિપિડ સામાન્ય તાપમાને પાણી, એટલે સામાન્ય પરિસ્થિતિમાં પાણીમાં અદ્રાવ્ય. તે શું હોય? મોટા ભાગના ફેટી એસિડ. તો ફેટી એસિડમાં શું હોય? COS સમૂહ અને તેની સાથે કોઈ પણ કાર્બોનિક સમૂહ. મિથાઇલ સમૂહ, ઇથાઇલ સમૂહ કે 19 કાર્બન સુધી. થઈ ગયું આ. એવું જ બીજું હોય. કોણ? ગ્લિસરોલ, ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. 3 કાર્બન વાળા, 3 OH અને H2H 3 ક્રમશઃ. થઈ ગયું આટલું? હવે એ બંને છે તો તે બંને પણ પ્રક્રિયા કરે તો આ પણ લિપિડ છે, આ પણ લિપિડ છે, તો બંને પ્રક્રિયા કરે તે પણ લિપિડ. આવા જ્યારે પ્રક્રિયા કરે તો તે પ્રક્રિયામાં તેમને જોડતા જે બંધ રચાય તે એસ્ટર બંધ. તેથી તે પ્રક્રિયા એસ્ટરીકૃત. તેમાં હમણાં આપણે રાસાયણિક સ્વરૂપ કરવાના છે. તેમાં એક અણુની પ્રક્રિયા હોય, 2 ની હોય કે 3. 1 ની હોય તો મોનોગ્લિસરાઇડ, 2 ની હોય તો ડાયગ્લિસરાઇડ, 3 ની હોય તો ટ્રાયગ્લિસરાઇડ. ચલો, આ જે ગમે તે હોય આ બંનેની પ્રક્રિયાથી, તો તેના ગલન બિંદુના આધારે જો તે ઘન સ્વરૂપે રહે તો મેદ, પ્રવાહી સ્વરૂપે રહે તો તેલ. મેદ ઘન સ્વરૂપે, ગલન બિંદુ સામાન્ય તાપમાને ઊંચું ગલન બિંદુ છે, ઊંચા તાપમાને ગલિત થાય છે એટલે કે ગલન પામે છે, એટલે કે પ્રવાહી બને છે, એટલે સામાન્ય તાપમાને તે ઘન સ્વરૂપ. આનું ગલન બિંદુ અપેક્ષા કરતા નીચું એટલે સામાન્ય તાપમાને પ્રવાહી. તો શિયાળામાં પણ આ ઘન, અરે ઉનાળામાં પણ ઘણી વાર ઘન રહે છે. ને તેલ હોય તો શિયાળામાં પણ પ્રવાહી સ્વરૂપ રહે છે. આટલું હોય. બોલો અહીંયા સુધી લિપિડ પૂરા થઈ ગયા. હવે બોલો ફેટી એસિડ વાળું હોય તેમાં ફોસ્ફેટ જોડાય, અથવા ગ્લિસરોલ વાળું હોય તેમાં ફોસ્ફેટ જોડાય, અથવા બંને વાળા હોય ને તેમાં ફોસ્ફેટ જોડાય. આ હોય તો પણ લિપિડ, તેમાં ફોસ્ફેટ તો ફોસ્ફોલિપિડ.
આ હોય તો પણ લિપિડ, તેમાં ફોસ્ફેટ એટલે ફોસ્ફોલિપિડ. આ બંને હોય તો પણ લિપિડ, એમાં ફોસ્ફેટ એટલે ફોસ્ફોલિપિડ. ક્યાં જોવા મળે છે આવું ફોસ્ફોલિપિડ? કોષ રસપટલમાં. લેસિથિન એનું દ્રષ્ટાંત છે. બોલો, એ જે છે તેનું ઉદાહરણ કયું છે? લેસિથિન. લેસિથિન સામાન્ય નામ તેનું લેસિથિન. કેટલીક પેશીમાં વિશિષ્ટ સ્વરૂપે, જેમ કે ચેતાપેશીમાં વધારે સંરચનાવાળા, જટિલ સંરચનાવાળા પણ લિપિડ હોય છે. આના કરતા પણ વધુ જટિલ ચેતાપેશીમાં, મગજની કરોડરજ્જુની પેશીમાં જટિલ સંરચના વાળા લિપિડ. જો ફરીથી છેલ્લી વાર વારંવાર રિપીટ કરવું જ પડે. બોલો, લિપિડ પાણીમાં અદ્રાવ્ય, તેની અંદર કાર્બોક્સિલ સમૂહ COOS સમૂહ, એ COS સાથે કોણ જોડાય? મિથાઇલ CH3 અથવા ઇથાઇલ C2H5, 2 કાર્બન ને તેની સાથે જરૂરી H, અથવા 19 કાર્બન સુધી ગમે તે, તો તેને કહેવાય ફેટી એસિડ. એ ફેટી એસિડ રાસાયણિક નામ, પરંતુ બાયોલોજીનું નામ લિપિડ. ચલો, એ જ રીતે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. પ્રોપેન એટલે 3 કાર્બન, તેમાં 3 OH આવી ગયા, એટલે એટલા H દરેક સાથે ઘટે. બોલો, એટલા H ઘટે એ ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. રાસાયણિક નામ, સામાન્ય નામ, બાયોલોજીનું નામ ગ્લિસરોલ. આવ્યું ખ્યાલમાં? હવે બોલો, ટ્રાયહાઇડ્રોક્સી ના પેલું ફેટી એસિડ વાળા એ થઈ ગયા. એના જે કઈ ઉદાહરણો આપેલા છે તે એરેક્ટિયોનિક એસિડ ને પામિટિક એસિડ. પામિટિક એસિડ 16 કાર્બન, એરેક્ટિયોનિક એસિડ 20 કાર્બન. ચલો, થઈ ગયું એટલું. એ જે શૃંખલાઓ બને તેમાં પણ જો એકલ બંધ હોય, એક જ બંધ હોય, દ્વિબંધ ન હોય તો સંતૃપ્ત, ને કોઈ એક કે બે સ્થાને દ્વિબંધ આવી જાય તો અસંતૃપ્ત. અસંતૃપ્ત ફેટી એસિડ, સંતૃપ્ત ફેટી એસિડ. હું આવું તો આવો જ પ્રશ્ન પૂછું, સંતૃપ્ત ફેટી એસિડ સમજાવો, તો ઘણા માથે હાથ દઈને બેસી જાય. અરે એમાં શું માથે હાથ દઈને બેસવાનો? ફેટી એસિડ આપણને ખબર છે, એક મિથાઇલ વાળો હોય, ઇથાઇલ વાળો હોય, પ્રોપેન વાળો હોય. COS સમૂહ તો બધામાં રહેવાનો, એને ફેટી એસિડ કહેવાય. ચલો, તેની અંદર બોલો, સંતૃપ્ત પૂછ્યું તો લખવાનો એક બંધ હોય છે, દ્વિબંધનો અભાવ હોય છે. થઈ ગયું. અસંતૃપ્ત પૂછ્યું તો શું લખવાનું? એક કે વધુ સ્થાને દ્વિબંધ હોય છે. થઈ ગયું. બધાને આવું હોય, પેલું હોય, પેલું હોય, બધાને લિપિડ જ કહેવાય. એવો ગ્લિસરોલ પણ લિપિડ, ફેટી એસિડ પણ લિપિડ. તો લિપિડ અને લિપિડની પ્રક્રિયા થાય તો પણ લિપિડ. એવા ઘણા લિપિડ. એ પ્રક્રિયામાં તે પ્રક્રિયાને એસ્ટરીકૃત કહેવાય ને તેનો બંધ એસ્ટર બંધ. બંને જોડાય ને તો એસ્ટર બંધ. એકની પ્રક્રિયા હોય તો મોનોગ્લિસરાઇડ, 2 વાળા હોય તો ડાયગ્લિસરાઇડ, 3 હોય તો ટ્રાયગ્લિસરાઇડ. હમણાં આવશે, ચિંતા નહીં કરતા. એમાં પણ ગલનબિંદુના આધારે, જો ગલનબિંદુ ઊંચું હોય, ઊંચા તાપમાને પ્રવાહી બનતા હોય, ઉકાળવાથી, ગરમ કરવાથી 60-70 ડિગ્રી સેન્ટીગ્રેડ, જેમ ઘી, ડાલડા ઘી વગેરે, તો તેને મેદ કહેવાય. ને એનું ગલનબિંદુ નીચું છે, નીચા તાપમાને પણ પ્રવાહી રહેતા હોય તો તેને શું કહેવાય? તેલ કહેવાય. બોલો, આ જે છે મેદ, ચરબી, ડાલડા ઘી વગેરેનું, પ્રાણીઓના શરીરમાં ચરબી શિયાળામાં પણ ઘન સ્વરૂપે રહે છે. તેલ છે શિયાળામાં, તેલ એટલે પ્રવાહી જ રહે છે, કારણ કે ગલનબિંદુ નીચું છે. આટલું આપણે લિપિડ સમજી લીધું. તો બોલો, હવે એ લિપિડ્સમાં ફેટી એસિડ વાળું લિપિડ હોય ને ફોસ્ફેટ આવી જાય, કે ગ્લિસરોલ વાળું લિપિડ હોય ને ફોસ્ફેટ આવી જાય, કે બંનેની પ્રક્રિયા થઈને એસ્ટરીકૃત થઈને લિપિડ બન્યું ને તેમાં ફોસ્ફેટ આવી જાય, તો તેનું નામ ફોસ્ફેરીકૃત થતા આવેલું ફોસ્ફોલિપિડ. આ બંનેમાં એસ્ટરીકૃત તો થયું, એ બંનેનું એસ્ટરીકૃત તો થયું, આ બંનેનું જોડાણ સાથે સાથે ફોસ્ફેટ આવ્યો તો ફોસ્ફરીકૃત પણ થયું, તો તે ફોસ્ફોલિપિડ. તો તે કોષ રસપટલમાં હોય. દાખલા તરીકે લેસિથિન. ને ચેતાપેશીમાં તો ઘણા જટિલ રચનાવાળા હોય છે. બરોબર? વારંવાર તમારે આ વિડીયો પોઝ કરવી પડે ને એને રિપીટ કરવું પડે. 3, 4, 5 વાર રિપીટ નહીં. અરે મેં વિદ્યાર્થીઓને જોયા છે સર 15 વાર રિપીટ કર્યું. મેં કીધું વેરી નાઇસ. ચલો બોલો, આ સમજવા માટે જુઓ ત્યાં સામેના પેજ નંબર 145 પર આ બીજી હરોળમાં બધા અહીંયા બીજી ને ત્રીજી હરોળમાં, બીજી હરોળ ને આ ત્રીજી હરોળ દેખાયું. આ અને આ એ લિપિડ આપેલા છે. તો જુઓ અહીંયાથી પહેલા
બરોબર જુઓ, પેલું આપેલું છે, બોલો કયું? પામીટિક એસિડ. કયું છે? પામીટિક એસિડ. બોલો શું લખ્યું છે? CH3 CH214 અને COOH. હમણાં જ આપણે લઈ ગયા હતા થિયરીમાં. કાર્બોક્સિલ સમૂહ સાથે કેટલા કાર્બન? 16. તો આ વચ્ચે CH2 રિપીટ થાય છે 14 વાર. COH નો આ 15મો કાર્બન ને છેડા પરનો CH3 16મો કાર્બન. આખું દોરીને હું બતાવું છું, ચિંતા નહીં કરતા. જો અહીંયાથી 16 કાર્બન, તો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો. મોટું લખું. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 8, 9, 10, 11, 12, 13. હવે બોર્ડની બહાર નીકળી હશે એટલે નીચે દોરું છું. આમ અહીંયા દોરવાનું, તેને બદલે આમ નીચે. આ 14. 12 પછી કેટલું થયું ખબર નહીં? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. આમ સીધું જ જતું હતું, પણ તું આપણે તમારા માટે દોર્યું. તો બોલો અહીંયા કાર્બનની કેટલી સંયોજકતા બાકી રહી? આ એક વપરાય તો કેટલી બાકી રહી? 1, 2, 3, તો CH3. આ વચ્ચેમાં દરેકની આજુબાજુ વપરાઈ ગઈ, તો ઉપર નીચેના બે હાઇડ્રોજન એટલે CH2. આ CH2, આ CH2, આ CH2, આ CH2. કેમ બધા CH2? આગળ પાછળ એક એક વપરાઈ ગયા એટલે ઉપર નીચેના એક એક બાકી. CH2, આ CH2, આ CH2, આ CH2, આ CH2, આ CH2. અહીંયા જે વપરાઈ ગયા, તો બોલો અહીંયાથી આમ ગણીએ તો પણ નહીં. તો કોઈ બોલે સર ઉપર નીચે ક્યાં રહ્યા? 4 ગણવાના ને, અહીંયા, 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 અહીંયા. તો અહીંયા સાઈડના વપરાઈ ગયા. તો આ બે CH2 અહીંયા આગા આજુબાજુના રહી ગયા, ઉપર નીચે વપરાઈ ગયા. તો CH2 અહીંયા ઉપર નીચે આવી ગયું, આજુબાજુના રહી ગયા. તો CH2 થયું. ને છેલ્લો કોણ? COH. તો જુઓ, પહેલો આવ્યો CH3, વચ્ચે 14 વાર આવ્યો CH2. ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને છેડા પર આવ્યો COH. આનું નામ પામીટિક એસિડ. કયો એસિડ? પામીટિક એસિડ. તમારી જાતે આ બધું દોરવાનું. હું જેટલું કરું છું એટલું તમારે દોરવાનું, નોટમાં લખવાનું. ચલો, પામીટિક એસિડ. પછી બોલો ગ્લિસરોલ. બીજું ઉદાહરણ ગ્લિસરોલ. ગ્લિસરોલ એટલે બોલો સામાન્ય નામ શું હતું? યાદ આવ્યું? ટ્રાયહાઇડ્રોક્સીપ્રોપેન. બોલો, ટ્રાયહાઇડ્રોક્સીપ્રોપેન એટલે બોલો. મેં તમને કીધું મિથેન, ઇથેન, પ્રોપેન 3 કાર્બન. આ કાર્બનની સંયોજકતા 3. બરોબર ધ્યાન આપજો. કેમ? સોરી 4. તો એના માટે 3 જગ્યા ખાલી છે. હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. તો 3 હાઇડ્રોજન. આ 3 હાઇડ્રોજન તો બોલો અહીંયા લખું CH3. અહીંયા 2 જગ્યા, 2 સંયોજકતા બાકી એટલે 2 હાઇડ્રોજન ને CH2. અહીંયા 1, 2, 3 બાકી એટલે આને છે લખું તો CH3. થયું? અહીંયા બોલો શું થયું? 3 હાઇડ્રોજન તો હતા, પણ તો એક OH આવ્યો, તો એક હાઇડ્રોજન ઘટ્યો, તો CH2OH. અહીંયા CH2 હતું, એક OH આવ્યો, તો એક હાઇડ્રોજન ઘટશે એટલે CHOH. અહીંયા 3 હતા, એક હાઇડ્રોજન દૂર થઈને OH આવશે, તો 3 ને બદલે 2 થઈને OH. તો આનું નામ ગ્લિસરોલ. આવા આ 16 કાર્બન વાળો પણ ફેટી એસિડ. આ ફેટી એસિડ એટલે લિપિડ થઈ ગયું. શું નામ? પામીટિક એસિડ. બોલો, એરેકિડોનિક એસિડમાં કેટલા કાર્બન કીધા? 20. 20 તો બોલો પહેલું છેડા પરનું CH3 ફિક્સ, છેલ્લો છેડા પરનો COH ફિક્સ એટલે 2 થઈ ગયા. તો 20 માંથી 2 ગયા તો કેટલા રહી ગયા? 18. તો બોલો તેનું સૂત્ર શું બને? CH3 CH2 18 COH. પણ એના રચનામાં થોડોક કંઈક આવે છે, એ તો ખ્યાલ આવી ગયો. તો આ બોલો ફેટી એસિડ વાળા લિપિડ. ચલો, આ બીજું ગ્લિસરોલ, ટ્રાયહાઇડ્રોક્સીપ્રોપેન. આ પણ લિપિડ. ચલો, બાજુમાં આ પેલું છે
ટ્રાયગ્લિસરાઇડ R1 R2 ફેટી એસિડ છે ને ફોસ્ફોલિપિડ્સ લેસિથિન છે ને પછી કોલેસ્ટેરોલ છે. એ હું અહીંયા તમને બધા સમજાવીશ, તમારે પછી દોરવાના. મોનોગ્લિસરાઇડ તમારા પુસ્તકમાં ડાયરેક્ટ ટ્રાયગ્લિસરાઇડ આપ્યું છે. મોનો એટલે એક. ક્યારે બને બરોબર ધ્યાન આપો. ટ્રાયહાઇડ્રોક્સી ફરી પાછું જો આના આધારે જ આવશે. બોલો શું હતું? CH2OH. CHOH. બોલો CH2OH. આની સાથે એક અણુ ફેટી એસિડ પ્રક્રિયા કરે. કયો? એટલે આ પોતે આ જે શું છે આલ્કોહોલ વાળો ગ્લિસરોલ થયો એની સાથે એક ફેટી એસિડ પ્રક્રિયા કરે. એક ફેટી એસિડ બરોબર ધ્યાન આપજો. તો એ ફેટી એસિડ વાળો જે પ્રક્રિયા કરે છે, બરોબર ધ્યાન આપજો અહીંયાથી. તો એ જે પ્રક્રિયા કરતો હોય છે બોલો ત્યારે શું થાય છે? RCOOH. તમને થાય કે સર તમે આ શું લખ્યું? આ શું લખ્યું તો ખ્યાલ આવશે. બોલો અહીંયા હતું ને આને લખાય R ને છેડા પરનો COH. એક અણુએ પ્રક્રિયા કરી એટલે R1. એક અણુએ ની આ ગ્લિસરોલ સાથે પ્રક્રિયા કરી તો મોનોગ્લિસરાઇડ. ગ્લિસરોલ નું થઈ ગયું ગ્લિસરાઇડ. બોલો ગ્લિસરોલ નું શું થઈ ગયું? ગ્લિસરાઇડ. પણ કેટલા વાળાથી? એક થી. માટે તેનું નામ મોનોગ્લિસરાઇડ. બોલો અહીંયા હવે શું થશે? તો આ બંનેનું જોડાણ થશે તો આ બંનેના વચ્ચેથી પાણીનો અણુ દૂર થશે. દેખાયો પાણીનો અણુ? આનો H. આનો H એટલે 2H એટલે H2 ને આ O એટલે H2O. H2O પાણીનો અણુ ગયો. આ પાણીનો અણુ ગયો તો આ બંનેનું આ જોડાણ વાળો બંધ. આ બંધનું નામ હમણાં આના પહેલા લખ્યું ત્યારે લખ્યું હતું. કયો બંધ? એસ્ટર બંધ. ને પ્રક્રિયાનું નામ એસ્ટરિફિકેશન. તો આ જે થયું છે બોલો તેને શું કહેવાય? તો તેને કહેવાય મોનોગ્લિસરાઇડ. હવે ઘણીવાર શું સામાન્ય રીતે આ ઓક્સિજન છે ને વચ્ચે આમ ગૂંચવાળો જેવો લાગે તો આ ઓક્સિજનને ડબલ બોન્ડ ઉપર લખી દેવાય. આ થયું મોનોગ્લિસરાઇડ. બરોબર સમજો. તમને પણ આવડશે. વિડીયો પોઝ કરવાની, પાછળ જવાનું, ફરીથી જોવાનું. ચલો જુઓ. એવું જ અહીંયા છે બીજું ડાયગ્લિસરાઇડ. બોલો આ જે ડાયગ્લિસરાઇડ છે તે ડાયગ્લિસરાઇડ કઈ રીતે? તો હવે ખ્યાલ આવી જવો જોઈએ. પ્રક્રિયા થાય તો બોલો અહીંયા હતું 3 કાર્બન વાળું. બોલો એ 3 કાર્બન વાળું સ્વરૂપ એટલે CH2OH. આમ તો 3 હતા પરંતુ OH એક વાપરી લીધો એટલે CH2 થઈ ગયો. અહીંયા સાઈડના 2 હાઇડ્રોજન પરંતુ એક OH આવશે તો આ થઈ જશે CHOH. અહીંયા છેડા પર 1 2 3 એટલે 3 હાઇડ્રોજન પરંતુ એક OH આવવાનો તો અહીંયા પણ થઈ જશે CH2OH. બરોબર. ચલો અહીંયા આપણે કેટલા હાઇડ્રોક્સી ફેટી એસિડ લખ્યા હતા? 1. તો અહીંયા લખીશું 2. હવે જુઓ 2 લખીશું તો અહીંયા લખવામાં થોડુંક ગૂંચવાળો થાય છે. તેથી આ H આ બાજુ લખ્યો, એનો બંધ મેં આ બાજુ લખ્યો, આ બંધ આ બાજુ ગયો ને આ OH. આ લખવાની ટ્રીક થઈ. ચલો જો ધ્યાન આપો તો બોલો અહીંયા પણ હતું R1COOH. બોલો R1COH તો તમને ખ્યાલ આવવો જોઈએ. અહીંયાથી પાણી જાય એટલે આ H જાય ને આ O જાય. એક છે વિદ્યાર્થી O દૂર કર્યો, નહીં કરવાનો. આનો COH માંથી OH જાય ને આનો H જાય. આ બંને આ H અને O ગયા એટલે પાણી ગયું એટલે અહીંયાથી આવ્યું તો આને આપણે ઉપર દર્શાવીએ. આ મોનોગ્લિસરાઇડ થયું. પરંતુ એ છે ને વખતે અહીંયા બીજો અણુ R2COOH. બોલો અહીંયા પણ પાણીનો અણુ ગયો, આનો H ગયો, આનો H અને O ગયા તો આ H એક H ને આ H એટલે બીજો પાણીનો અણુ, 2 H અને 1 O એટલે આ ગયું તો અહીંયા જોડાણ તો આ ઓક્સિજનનું કન્ફ્યુઝન આવે લખવામાં તો આને ઉપર લખી દઈએ.
તો બોલો અહીંયા એક વાળું હતું તો મોનોગ્લિસરાઇડ, અહીંયા પહેલા કાર્બન અને બીજા કાર્બન એ બંનેમાં એટલે ટોટલ 2 વાળું એટલે ડાયગ્લિસરાઇડ. એનો અર્થ કે આ ગ્લિસરોલ હતો તેમાં ફેટી એસિડનો એક અણુ અને બીજો અણુ જોડાયો તો ડાયગ્લિસરાઇડ. તમારા પુસ્તકમાં તો માત્ર ટ્રાયગ્લિસરાઇડ આપ્યું છે. ઘણાને બહુ અઘરું લાગે છે, તમને કોઈ અઘરું નહીં લાગે. બોલો અહીંયાથી હું ટ્રાયગ્લિસરાઇડ હવે તમે અહીંયા જોયા સિવાય પણ દોરી શકો છો. બોલો ટ્રાયગ્લિસરાઇડ એટલે ફરી પાછો ખ્યાલ આવવો જોઈએ 3 કાર્બન, ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. તો આ જે છે તેમાં 1 2 3 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન પરંતુ એક OH માટે જશે તો 2 રહી ગયા, 2 ને 1 OH. બરોબર. ચલો આ બંનેની આજુબાજુ એક એક એટલે 2 કાર્બન, પરંતુ એ 2 કાર્બનની સાથે એક OH પણ આવશે તો 2 ને બદલે 1 હાઇડ્રોજન અને 1 OH. સોરી, મેં આ બીજા કાર્બન સાથે 2 કાર્બન નહીં, બીજા કાર્બન સાથે 2 હાઇડ્રોજન, એક અહીંયાનો ને એક અહીંયાનો, તો મેં અહીંયાથી એક જ લખ્યો કારણ કે એક OH પણ આવી ગયો. બોલો અહીંયાથી છેડા પર 1 2 3 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન પરંતુ એક OH આવશે તો મેં અહીંયાથી આ લખીને આમ લખી દીધું. હવે પ્રશ્ન આવે કે સર આની અંદર શું ગરબડ ગોટાળા? કોઈ ગરબડ ગોટાળા નથી, તમને પોતાને ખ્યાલ આવી જવો જોઈએ. બોલો આની સાથે પહેલો કુલ કેટલા? આમાં એક પ્રક્રિયા કરી હતી ફેટી એસિડે, અહીંયા એક અને બીજા ફેટી એસિડે પ્રક્રિયા કરી તો અહીંયા 3. જો પહેલા હું સરળતાથી 3 લખી દઉં છું, R3COOH. આ એક લખ્યો, R3 નહીં, પહેલું જ છે એટલે R1. ખ્યાલ આવ્યો? બોલો અહીંયાથી લખું તો R2COOH, આ બીજો, આ સાઈડે અહીંયા R3COOH. બોલો ખ્યાલ આવે છે? તો બોલો શું થયું? આ પાણીનો અણુ હવે અહીંયાથી તો આનો H ગયો, આનો H ગયો, પાણીમાંથી પાણી એટલે H2 ગયું ને એક O પણ ગયો તો આ જોડાઈ ગયો. આ બંધ કયો? એસ્ટર બંધ, પ્રક્રિયા એસ્ટરીકૃત. ચલો આ ઓક્સિજન છે તે ઓક્સિજનને અહીંયા ઉપર લખી દઈએ જેથી આપણને સમજવામાં સરળતા રહે. ને આ R1 તો હતું જ. ચલો બોલો અહીંયા પણ આ OH ને આ H, આ OH ને આ H એટલે H એટલે H2 ને O, આ પાણી ગયું. ચલો પાણી ગયું ને આ જોડાયું તો આ ઓક્સિજન અહીંયા આપણને લખવામાં વચ્ચે આવી જાય છે તો આ ડબલ બોન્ડો. આ રહ્યું ડાયગ્લિસરાઇડ, પહેલા મોનોગ્લિસરાઇડ હતું પછી ડાયગ્લિસરાઇડ બન્યું. આ ત્રીજો પણ આવ્યો તો આ OH ને આ H, આ OH ને આ H. તો બોલો આ OH નો H ગયો, આ H ગયો એટલે H2 ગયા ને સાથે આ O ગયો એટલે ઓક્સિજન ગયો એટલે પાણીનો અણુ ગયો, આમ જોડાઈ જશે. એસ્ટરીકૃત, એસ્ટર બંધ. તો આ ઓક્સિજનને હું અહીંયા ઉપર પણ લખી શકાય ને નીચે પણ આમ લખી શકાય, લખવામાં દિશાની કોઈ મહત્વ નથી. તો આ 3 જોડાઈ ગયા, 3 જોડાઈ ગયા તો બોલો આનું નામ ટ્રાયગ્લિસરાઇડ. આ એક રાસાયણિક સ્વરૂપ આવડવા જોઈએ. આ બધા રાસાયણિક સ્વરૂપ નીટમાં, ગુજકેટમાં અને બોર્ડમાં અને સ્કૂલમાં પૂછાયેલા છે. વિદ્યાર્થીઓને આવડે છે, માત્ર તે શું કરે છે? આળસ કરે છે સમજવાની. બાકી નહીં તો એકવાર ક્લાસમાં મારી સામે હોત તો એકને થપ્પડ મારીને કરાવ્યા હોત તો બધું થઈ જાત. બરોબર છે? ચલો ટ્રાયગ્લિસરાઇડ થઈ ગયું. R1 અને R2, R3 ફેટી એસિડ છે અહીંયા લખવાનું. R1 R2 R3 શું છે? ફેટી એસિડ. અહીંયા લખવાનું R1 ફેટી એસિડ, તેમાં એક જ છે એટલે R1 ફેટી એસિડ છે. અહીંયા 2 છે અને R2 તો આની નીચે લખવાનું R1 R2 ફેટી એસિડ છે. ચલો જો અહીંયાથી આ જે થયું તો હવે આગળનું સ્વરૂપ ફોસ્ફોલિપિડ લેસિથિન. ઘણા બોલે સર મારી નાખ્યા, કેટલું ભયંકર, શું આ છે? કઈ જ નથી, કોઈ ભયંકર નથી, એવું કોઈ એવું વિચિત્ર સ્વરૂપ નથી સિવાય કે તમારે ન સમજવું હોય. બોલો એ ફોસ્ફોલિપિડમાં લેસિથિનનું સ્વરૂપ સમજવાનું છે. એ ફોસ્ફોલિપિડમાં લેસિથિન સ્વરૂપ બરોબર ધ્યાન આપો. બરોબર છે? એ ફોસ્ફોલિપિડ લેસિથિન સ્વરૂપ આ જ આખું યાદ રાખવાનું.
એની અંદર થોડોક ફેરફાર કરવાનો. એટલે ટ્રાયગ્લિસરાઇડ યાદ રાખવાનું, એટલે તો મેં અહીંયા આને લખવાનું પસંદ કર્યું. બોલો ટ્રાયગ્લિસરાઇડ ફરી પાછું. આપણને ખબર હતી 3 કાર્બન. આ 3 કાર્બનમાં 1 2 3 હાઇડ્રોજન, પરંતુ 2 લખીને 1 OH. અહીંયા વચ્ચેના 2 આજુબાજુના 2 હાઇડ્રોજન, પરંતુ 1 લખીને OH. અહીંયા 1 2 3 3 હાઇડ્રોજન, પરંતુ 2 લખીને OH. ચલો આ OH અહીંયા થયું આટલું, જે આપણે અહીંયા પહેલા હતું ત્યાંથી શરૂઆત કરી. આની અંદર પહેલો ફેટી એસિડ R1 COOH. ચલો અહીંયા બીજો ફેટી એસિડ R2 COOH. અહીંયા બોલો ત્રીજો ફેટી એસિડ R3 COOH. આમ રિવર્સમાં આવે છે એટલે ઘણા અહીંયાથી COH લખીને પછી ગૂંચવાઈ જાય. અરે ભાઈ તમે આખી શૃંખલા ઊંધેથી લખતા આવ્યો છો, તો ઊંધેથી CH3 CH2 CH2 એટલે COOH આમ આવે. અહીંયા પણ આમ, અહીંયા આ સાઈડથી લખતા ગયા છો તો આમ આવે. હવે ધ્યાન આપો. બોલો અહીંયાથી હમણાં કીધું તું આ H અને આ OH ગયા. આ ગયા તો તેમની વચ્ચે બંધ રચાયો. આ ઓક્સિજનને આપણે ઉપર મૂકી દઈએ. બોલો એકની જ આ પ્રક્રિયા થઈ, બાકીની બાકી છે. તો આટલો જે ભાગ છે તેનું નામ મોનોગ્લિસરાઇડ. એકની પ્રક્રિયા થઈ, મોનોગ્લિસરાઇડ આ રહ્યું. બોલો આ બીજાએ પ્રક્રિયા કરી. આનો OH અને આ H ગયો. અહીંયાથી ફોસ્ફર એસ્ટર બંધ જોડાયો ને આ જે છે અહીંયા ડબલ બોન્ડ આવ્યો. તો બોલો આ બીજો આવ્યો તો આનું નામ ડાયગ્લિસરાઇડ રહ્યું. ચલો અહીંયાથી આ H ને આ OH ગયો. આ H ને OH ગયો તો બંધ આવ્યો ને આ ઓક્સિજન ને ઉપર કે નીચે જ્યાં લખવું હોય ત્યાં લખી શકાય. અહીંયા ઉપર લખવું, અહીંયા મેં એવું નીચે લખ્યું તો અહીંયા ઉપર લખ્યું. તો બોલો આ 3 નું જોડાણ વાળું સ્વરૂપ એટલે કયું બની ગયું? ટ્રાયગ્લિસરાઇડ. તો હવે જુઓ લેસિથિનમાં તમે જોશો તો પહેલું આવું જ લખેલું છે, બીજું અહીંયા જ છે, ત્રીજામાં કઈક ગોટાળો થઈ ગયો. જોઈએ કયો ગોટાળો થઈ ગયો. તો જો શરૂઆતનું CH2 પુસ્તકમાં જુઓ, CH2 એવું જ છે, તેની સાથે O પણ એવો જ છે, O એવો છે. હવે બોલો આ બાકીનો ભાગ CH2O પછીનો ભાગ દૂર થયો. બોલો તેની સાથે શું છે? P છે, એટલે ફોસ્ફરસ છે. બરોબર ધ્યાન આપજો. P છે, ફરી પાછું O છે. તો આપણે કઈ રીતે યાદ રાખવાનું? બોલો આ CH2O તો થઈ ગયો, આ ટ્રાયગ્લિસરાઇડ નો આ ત્રીજો, તેમાંથી આ ભાગ દૂર કરવાનો અને તેમાં ફોસ્ફેટ ને ફરી પાછો ઓક્સિજન, એટલે કે ફોસ્ફેટ ફોસ્ફોલિપિડ માટે ફોસ્ફેટ ઉમેરવો પડે. તો ફોસ્ફેટની આ બાજુ ઓક્સિજન છે તો બીજી બાજુ પણ લખી દેવાનો. આ તો પહેલેથી હતો, આપણે અહીંયા ફોસ્ફેટ ઉમેર્યો તો ફરીથી એક બીજો ઓક્સિજન. પહેલા આખી શૃંખલા સમજી લો અને પછી CH2 બે વાર, CH2. બોલો ખ્યાલ આવે છે? આ હતું, આ ભાગ આમાંથી અહીંયાથી દૂર કર્યો, તે સ્થાને શું ઉમેર્યું? P. તો આ P ની પહેલા આ જે ઓક્સિજન આવતો હતો એવો જ બીજો ઓક્સિજન અને CH2 બે વાર. ઘણા ઉતાવળ કરે છે સર ઉપર ને નીચે, એને છે રેવા દો, હમણાં આપણે સમજીએ છીએ. ને બોલો આ CH2 છેવટનો જે આવ્યો તેની સાથે N ને N ની સાથે 3 વાર CH3. બોલો કેટલી વાર? 3 વાર. CH3 બોલો કોઈ તકલીફ? ન જોઈ સામાન્ય સમજી લીધું હોય તો બોલો શું છે થયું અહીંયાથી બરોબર ધ્યાન આપો. ટ્રાયગ્લિસરાઇડ સમજી ગયા ને? એ ટ્રાયગ્લિસરાઇડમાં CH2O હતો એવો જ રહેવા દેવાનો, પછી P ઉમેરવાનું. P ઉમેર્યું એટલે આ જે ભાગ કાઢી નાખવાનો. આ P ઉમેર્યું તો P ની આ સાઈડ એવો તો અહીંયા પણ O. પછી 2 વાર CH2 એની નીચે N લખીને 3 વાર CH3. બોલો 2 વાર લખીએ છીએ તો હાઇડ્રોજન 2, નાઇટ્રોજન લખીને 3 વાર લખીએ છીએ તો દરેકે દરેકની સાથે હાઇડ્રોજન 3 એટલે CH3. આટલું લખ્યા બાદ હવે આ જે છે આ ફોસ્ફેટ હતો ને તેની ઉપર ડબલ બોન્ડ O અને નીચે OH. આનું નામ થયું લેસિથિન. ફોસ્ફોલિપિડ. આ ફોસ્ફોલિપિડ થયું. આ ફોસ્ફોલિપિડ ને શું કહેવાય? લેસિથિન.
બોલો ખ્યાલ આવે છે? તમારા પર છે, તમે કેટલું સમજવા માંગો છો. તો જુઓ આ જે થયું, હવે બરોબર અહીંયાથી સમજો. બીજું બરોબર ધ્યાન આપો અહીંયાથી. કોલેસ્ટેરોલ. કોલેસ્ટેરોલ બહુ પ્રખ્યાત છે. એટેક વેટેક આવે તો બોલે કોલેસ્ટેરોલ ને આ તે બધું, એ પણ લિપિડ, ચરબી બધું લિપિડ. બોલો તેના માટે આ પેલા એક ષટકોણ દોરવાનો. જુઓ ત્યાં કોલેસ્ટેરોલ આપેલું છે, એક ષટકોણ. એની બાજુમાં બીજો ષટકોણ. ચલો તેના ઉપર સાઈડ પર ત્રીજો ષટકોણ. ચલો તેની બાજુમાં પંચકોણ. આ પંચકોણ માટે એક લીટી આમ, એક લીટી આમ ને આમ જોઈન કરી દેવાનું. ષટકોણ બરોબર તેની સાથે બીજો ષટકોણ, તો આ કોમન બંનેની વચ્ચે આવી જશે. તેની ઉપર આ, તો આ સાઈડનું આ કોમન બની જશે. ને અહીંયા ચોથી વાર દોરીએ તે પંચકોણ. એ જે દોર્યું છે તેની ઉપર અહીંયાથી જુઓ. હવે કોઈને ઘણાને અહીંયા થાય છે સર અહીંયા કેવું છે, તો જો એકચ્યુઅલી અહીંયા શું છે, એ ષટકોણ છે. આ એક તો છે જ, આ એક બંનેમાં કોમન. જેમ અહીંયાનું આ બંનેમાં કોમન, અહીંયાનું આ બંનેમાં કોમન, તો આ એક તો કોમન. તો આ 1 2 3 4 5. ફરી પાછું જુઓ. આ 1, આ 2, આ 3, આ 4, આ 5. છઠ્ઠું નહીં દોરવાનું. બોલો ખ્યાલ આવી ગયો? બોલો ષટકોણ, 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 પંચકોણ. અહીંયા સાઈડ પર ફરી પાછું ષટકોણ, પરંતુ એ ષટકોણની છઠ્ઠો નહીં દોરવાનો, ગેપ ખાલી રાખવાની. અને શું કરવાનું, આ જ્યાં જ્યાં જોડાણ થાય છે ને, આ બંનેને કનેક્શન કરે છે ત્યાં લીટીઓ. અહીંયા આ જે ખાલી છે ને તેની બરોબર સામે ઉપરનો ભાગ લીટી. અને અહીંયાથી આ જે છેડો આવ્યો ત્યાંથી આમ આડો વાય. થયું આટલું? અહીંયા OH આમ લખીએ. તો આનું નામ કોલેસ્ટેરોલ. બોલો કોલેસ્ટેરોલ 3 થી 4 વાર નીટમાં પૂછાઈ ગયું, ગુજકેટમાં પૂછાઈ ગયું. કઈ રીતે? પહેલો ષટકોણ, બીજો ષટકોણ, ત્રીજો અહીંયા ષટકોણ, ચોથો અહીંયાથી આમ 2 આમ લીટીઓ કરી પંચકોણ, છઠ્ઠો ષટકોણ દોરવાનો, પણ અડધો પડધો છેલ્લી લાઈન છોડી દેવાની. છેલ્લી લાઈન છોડીને અહીંયાથી આમ આડો વાય, આમ વાય. વાય આ રીતે હોય છે ને ઉપરથી આમ, તો આ વાયને આમ કરી દેવાનું. આ લાઈન અહીંયા ને આ બંને વાયના પાખ્યા અહીંયા. પછી બબ્બે જોડાય છે ત્યાં લીટી, ને અહીંયા આ ખાલી જગ્યા રાખી તેની ઉપર. ને આ અહીંયાથી આવ્યું, બોલો તે શું? OH. આનું નામ કોલેસ્ટેરોલ. કોલેસ્ટેરોલ આ પણ લિપિડ છે. તો આપણે આજે કર્યું લિપિડ, બરોબર. આનાથી આગળનું નેક્સ્ટ ટાઈમ કરીશું. વારંવાર રિપીટ કરશો તો આવડશે. બેસ્ટ ઓફ લક.